હવે કરીએ છીએ, કારણ કે હવે સાક્ષાત છે એની પ્રતીતિ આપણને ઘણી વાર કરાવે છે. દિવાળીના દિવસોમાં થોડા વર્ષ પહેલાં ધનતેરસે લીલા વસ્ત્ર આવે. હવે એક બેને નવા નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. એટલે એની બેનપણીનો સવારે ફોન આવ્યો. એ કે આજ તો બધું લીલું નહીં, કે વિમળા, એ કે મારા તો પાસે લીલા નથી કે વસ્ત્ર. એ કે કાંઈ નહીં, હવે ધીમે ધીમે ટેવ પડશે, પણ લીલા હોય તો વધુ સારું. આ ધનતેરસ છે ને, એ કે હવે ઓલા બેન રે ત્યાંથી ને શૃંગારવાળાનું પહેલાં આટલા બધા શૃંગારના નાની દુકાનો નહોતી. એ બેને ઠાકોરજીને એના વરને કહે મંગળ ભોગ ધરાવ્યો છે, હું હમણાં આવું. એ કે પણ કહેતો ખરી. હવે એનું વર બહુ માનતા નહોતા. એણે એને કીધું હતું, તારે મને વચ્ચે લપેટવાનો નહીં, તારે જે કરવું એ કરવાનું. આમ કરો ને અડતા નહીં, ને અહીંયા ચા બનાવવાની નહીં, ને મારા ભાઈબંધો આવશે તારે ચાય બનાવી દેવી પડશે, દેવી પડશે, નાસ્તાય પછી તું અપરસ. એ કે એવું નથી, હું નાહી ધોઈને હું તો તમને ચાય બનાવી, હા પુષ્ટ કરાવ, પણ મને વચ્ચે લપેટીશ નહીં. એટલે મંગળ ભોગ ધરાવ્યો. એટલે એણે એના વરને કીધું, એ કે હું આવું. એ કે ક્યાં? એ કે આવું. એટલે એના વરને એમ કે એને મેવોય નહોતું બોલતો, ફ્રૂટ. એને એમ કે ફ્રૂટ લાવવાનું રહી ગયો છે. એ કે લે હું લઈ આવું. જો જે એમ કહેતો હતો કે મને લપેટવાનું નહીં. એટલે ઓલા બેન કે લીલા ફ્રૂટ આવે આજે મેવો. એ કે હાલ ને લીલો લઈ આવીશ. ઓલા નાશપતિ ને બાબુ પોચા ને જામફળ ને બધું આવે ને, હું લઈ આવીશ કે. પછી ઓલા બેને પેટ છૂટી વાત કરી. કે તમે મને કીધું છે કે તમને કહેવાનું નહીં. એ કે પ્રભુને આજે લીલા વસ્ત્ર આવે, અને આપણી પાસે છે નહીં, કારણ કે આપણે હમણાં પુષ્ટ કરાવ્યા. એટલે મારી પાસે પુસ્તકે નથી. કે એ કે ક્યાંથી લાવવાનું? એ કે હું તમે ખાલી ઠાકોરજીની આજુબાજુ રહેજો ને, એકલા ન મુકાય ને, એટલે એ કે મંગળ ભોગ આરોગે જ. મને સ્કૂટર આવડતું નથી, એટલે હું રિક્ષામાં જ. હવે ત્યારે મોબાઈલ નહોતા, એટલે વિડીયો કોલ કરો નામ ને. ઓલાએ કીધું તું રે, મેં નાહી લીધું છે ને, નાયો ન હોય તો મને ન જવા દે. તું ત્યાં જઈને આવ રિક્ષામાં તોય કલાક થાય, અને હું સ્કૂટર લઈને તને અડધો પોણો કલાકમાં. ત્યાં સુધી તું બધી તૈયારી કર. હજી તો હમણાં મંગળ ભોગ આવ્યો. ઓલા ભાઈ ત્યાં ગયા. એને કાંઈ ન આવડ્યું, ઠાકોરજીએ બોલાવડાવ્યું. ભાઈ આજે ધનતેરસે જે કપડાં આવે ને, જો વસ્ત્રોય બોલતા ના આવડે, આજે જે કપડાં પહેરે ને ઠાકોરજી, એ મને આપો ને. ઓલો સમજી ગયો કે આ નવા નવા નિસળિયા છે. અને એને ત્યાં તો રોજ હજારો ઘરાક આવતા હોય. સુંદરમાં સુંદર વસ્ત્રોને પીછવાઈને ખંડપાટને. પછી ઓલાએ કીધું સાહેબ લીલા મોતીની માળા ને કુંડલ ને નુપુર ને અલકાવલી ને કંઠેશ્વરી ને આ સેટ છે, આ ન્યારે મેચિંગ લઈ જાઉં છે. એ કે આજે આવે? એ કે હા. એ કે ભાઈ જો મને આમાં કાંઈ ખબર પડતી નથી, હું ચિઠ્ઠીનો ચાકર છું, તમે કયો છો તો હું લઈ જાઉં, પણ મારે બૈરી ખીજાય તમારે પાછું. એ કે હા. ઓલા બેને તો ભોગ સરાવ્યો ને મંગલ આરતી ગોપાલ કી નિત પ્રતિ મંગલ હોત નિરખી મુખ ચિત્તવની નયન વિશાલ કી મંગલ રૂપ શ્યામ સુંદર કો મંગલ ભ્રુકુટી સુભાલ કી ચત્રભુજ પ્રભુ સદા મંગલ નિધિ બાનિકા ગિરધર લાલ કે મંગલ 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 આરતી ગોપાલ. પછી ગાયું મંગલ વ્રજભૂમિ મંગલ મંગલ મિહિર નંદ નામ સુકીર્તન સુલાલિત પાલિત રૂપમ શ્રી શ્રી કૃષ્ણ. એ ગાયું આખું ગોસાઈજીની આર્ય.
અને પ્રાત સમય હરિનામ લીજીએ, આનંદ મંગળ મેં દિન જાય, ચક્રપાણી કરુણામય કેશ, વિઘ્ન વિનાશન આનંદ રાય, કલિમલ હરણ તરણ ભવ સાગર, ભક્ત ચિંતામણી કામદે, ऐसो समर्थ नाम हरि को वंदनी के पावन पदन, शिव विरंची देवता करत मुनिजनास। आ બધું ગાયું। હવે એના મનમાં વ્યથા થઈ કે હવે શ્રૃંગારનો તો ટાઈમ થઈ ગયો, હજી આવ્યા નહીં। એટલે એને એમ થયું કે લાવ થોડીક લાપસી બની નાખું, આ ધનતેરસ છે ને। સરસ લાપસી બનાવી અને ઠાકોરજીને ગોદમાં લીધા કે મારા વાલા આવું મોડું થશે આપને, હવે ત્યાં વર આવ્યા મળ્યા કે લીલા વસ્તુ હું તમને કહેતા ભૂલી ગઈ હતી, ખોંડપાટ ને પીછવાઈને એ કે બધું, એ કે હા, એ કે સાંભળ, એ ભાઈ એવું કહેતા હતા કે એની યાર મેચિંગ આ સેટે છે, એ કે તમે લઈ આવ્યા મેચિંગ સેટ, એ કે હા બતાવ્યું તો ઓલીની આંખમાં પાડી આવી ગયા। એટલે ઓલાએ કીધું કે હવે છે ને તારે કાંઈ કામ છે? એ કે ના કાંઈ કામ નથી। તો લાવ એ કે ટોકરી તને કરી દઉં, શાક સુધારી દઉં, આપણે ટોકરી કહીએ પણ હજી એ કે તમે શાક ટોકરી, એ કે હા। એણે ટોકરી કરી દીધી ને આણે શ્રૃંગાર કર્યા અને ઠાકોરજીના આમ દર્પણ દેખાડ્યું। યમુનાજી કહે છે મારા વાલા આપ બહુ સુંદર લાગો છે। એના વરે પૂછ્યું સાંભળ દર્શન કરવા આવું? એ કે આજે આ 7 મહિના ઠાકોરજી પધાર્યા છે, આ માણસે ક્યારેય નથી કીધું, મેં કીધું હોય તો એ વડચકું પડે, તું તારું કર। રાજી થઈ ગયા। હવે આને સંશય ગયો કે બ્રહ્મ સંબંધ છે પણ માળાજી ઘરમાં ગળામાં કંઠી છે કે નહીં? હવે જો કંઠીને પૂછે ને બગડે તો આ તો બધું ફેંકી દેવો માણસ, એવો મિજાજનો ગરમ। ઓલી જાણે સાંભળું નથી એમ કર્યું। આ ભાઈ સમજી ગયા કે એને ડાઉટ છે કે મેં કંઠી નથી પહેરી। એ ટોકરી કરતા તો એમ ગમ્યું નહોતું। શું કામ? કે કંઠી વિનાનું તો મારા ઠાકોરજીને હાલે નહીં। એટલે ઓલાએ કીધું કે સાંભળ કંઠી પહેર, એ કે તમે કંઠી પહેરી છે? એ કે ઠાકોરજી ઘરમાં પધાર્યા ને ત્યારે નહોતી પહેરે, પછી તું ધીમે ધીમે બધું કરતી ને જોતો ને તો મને એમ થયું કે ભલે હું બીજું આને કાંઈ ન કરાવું, કારણ કે સવારે મને છાપું વાંચવું કલાક ગમે, પછી રોજ દાઢી કરવાની, પેતરા નાવા જાવ કલાક થાય। ધીમે ધીમે પ્રભુ ઘરમાં પધાર્યા ને તો વાતાવરણ મને ગમે એવું થઈ ગયું। હું અંદર ન આવું પણ પ્રભુની જે સુગંધ આભા હતી ને એ મારા ઉપર પડ, એટલે છાની મને કંઠી પહેરી લીધી। એ કે આવો અને ઠાકોરજીને દર્શન કર્યા। હવે બધા આભૂષણ ને સેટ ને વસ્ત્ર ને લઈ આવ્યા હતા, બરાબર? પ્રભુને દર્શન કર્યા ને કે ચંદી ગોદમાં લઈને ચરણ સ્પર્શ થાય। આ બેનના હાથ ધ્રુજવા માંડ્યા। જે માણસ પુષ્ટ કરાવવાના હતા ત્યારે આટલી ગાળો મને દીધી હતી, મને વળોટતી નહીં, મને કાંઈ ચિંતી નહીં, મારે જેમ કરવું હશે એમ રસોડામાં કરીશ, આને અડશો નહીં, આઘા જાજો ને આમ આવું કરવું હોય ને તો ઠાકોરજી પુષ્ટ નથી કરાવવા। વડચકા તોડીને મને આમ રોવડાવીને ઠાકોરજી પુષ્ટ, અને આ માણસ એમ કહે છે ઠાકોરજીના ચરણ સ્પર્શ કર્યા। ચંદી પહેલાં મને એવું લાગતું હતું કે આ આટલું સ્વરૂપ શું આ ગાંડા જેવી છે હારી, એના આ બધા વૈષ્ણવ હોય ગાંડા જેવા છે, પણ આજે જ્યારે મેં સ્પર્શ કર્યો પ્રભુનો, મેં મહેસૂસ કર્યું કે અર્જુનને જે વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા એમ ધારે તો આ આટલું સ્વરૂપ વિરાટે બની શકે। અને મારા જેવા, હું ભલે નાસ્તિક નહોતો પણ પુષ્ટિ માર્ગનો આશિકે નહોતો, કારણ કે અમારા ઘરમાં નાનપણમાં બા ઊંચા કપડાં પહેરીને નાવા જતી ને અમને રોટલી ઊંચેથી દેતી ને
અડી ગયા હોય તો નવડાવતી ને થાળીનો આમ કરીને આમ કરે ને. એટલે મેં ત્યારે ઠાને લીધું હતું પુષ્ટિ માર્ગમાં તો મારે જવું જ નથી. પણ આટલો સરળ માર્ગ, આ સાક્ષાત છે એની પ્રતીતિ કરાવી. ચંદી, હવે આપણે બે સાથે સેવા કર. પ્રભુએ વસ્ત્ર એની પાસે મંગાવડાવ્યા, આભૂષણ, શ્રૃંગાર. ક્યારે કોના ઉપર વરસે છે ને એ ખબર પડતી નથી. પ્રભુ સાક્ષાત છે અને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભાધીશ કી જય. વ્રજ વિહાર. કાલે ગાયની વાત, આજે અક્ષય બટ, અક્ષય તૃતીયા, અક્ષય નવમી, આ બધું વ્રજને જ અનુલક્ષીને. અત્યારે અક્ષય બટની વાત આવીને એટલે એ નજરે તરવા માંડ્યું. કારણ આપણે જ્યારે જઈએ ત્યારે બપોરનો પ્રસાદ ત્યાં જ હોય. અને આમ વનભોજન કરતા હોય ને પ્રભુ જાણે છાક આરોગતા હોય ને આપણી બાજુ જોઈને આપણને કહેતા હોય કે નિરાંતે લેજે હો, તાર ચિંતા કરવાની જરૂર નથી. આ વ્રજ મૂળ ઘર તારું જ. પેલા ઘર તો તાર ભાડે રહેશે, આ તો તારું મૂળ ઘર છે. અને આપણે ત્યાં રજમાં એવું ફૂલ કરીએ, એ રજનો પ્રભાવ એવો છે. અત્યારે મધુરાષ્ટકમાં આપણે રજની જ રેણુ મધુરો, વેણુ, રેણુ અને ધેનુ, આ ત્રણ વિના પ્રભુ ન હાલે. વેણુ એટલે વાંસળી, બંસી. રેણુ એટલે રજ, ઉઘાડા ચરણે જવાનું. ધેનુ એટલે ગાય. કાલે જ આપણે ગોપાષ્ટમીની વાત કરી. સૌરાષ્ટ્રનું એક ધોળ છે, ગોકુળને ગોંદરે, ગોકુળને ગોંદરે, ગોરધન ગોવાળિયા, ગોરધન ગોવાળિયા, વેણુની વાયે વેરાય, ગાવડી તેજે ગોવાળિયા. આ સૌરાષ્ટ્રનો ધોળ છે. આની વાત મને લાગે મેં કરેલી કે નહીં? જો કરી હોય તો એ ટૂંકમાં. સૌરાષ્ટ્રના એક ગામડામાં પેલા વિભક્ત કુટુંબ નહોતા, સંયુક્ત જ હતા. દેરાણા જેઠાણા ને નણંદ પાછી આવી હોય તો એને કાકીજી ને સાસુ ને સસરા ને દાદી સસરા ને બધા ભેગા જ રહે. પેલા એવા મકાને હતા. કદાચ પેલા મકાન નાના હતા પણ મન મોટા હતા. અત્યારે મકાન મોટા છે પણ મન નાના છે. તો એમાં નવી ઓ પરણીને આવી. હવે 2 વર્ષ થયા, 4 વર્ષ, 6 વર્ષ, પણ વહુને ખોળો ન ભરાણો. એટલે ગામડું હોય ને ત્યાં આ દોરા ધાગા નાન તેન બધું પહેલાં, અત્યારે થોડું આપણે છાપા વાંચીએ છીએ. હવે તો આપણે બહુ ગામડે જવાનું થતું નથી, કારણ કે હવે મામા ને માસીને બધાય લીલામ પહોંચી ગયા ને એમનું બધી પ્રજાઓ અમેરિકા ને અત્યારે તો ફોરેનના ક્રેઝ છે. પણ ત્યારની વાત છે. એટલે ગામડામાં બધાય કહે આ દોરો કરી દે, 9 મહિના 9 મહિનામાં દીકરો ચક્કર જેવો આવે. એટલે એની સાસુ એને યાર બોલવાનું ઓછું કરી નાખે. અને વહુ તો એનાથી ફમ. દેવું હશે તો માં ઠાકોરજી દેશે, અને નહીં દે તો મને આપવા જેવું ફળ એની પાસે નહીં હોય, એટલે મને વંચિત રાખી છે. હવે ઠાકોરજીનો પાટોત્સવ આવ્યો.
પહેલાં તો બધાય ઓલા કંકુન ચોખા અને નાડા છથી કામ કંકોત્રી બાંધે અને અંદર લાલ ઓલાથી ને લખે પેનથી ને, અને આજુબાજુના ગામડે કેવડાવે કે ભાઈ બધાય આવજો. એટલે પાટોત્સવ આવ્યો તો ઘરમાં તો આમ વાતાવરણ એવું સરસ